ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે। ચિન્નસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી। IPL 2025ની ફાઇનલ મેચમાં જીત મેળવ્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહોંચ્યા હતા। ચિન્નસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુના ચેમ્પિયન બનવાની ઉજવણીનું આયોજન કરાયું હતું, જેને લઈને સ્ટેડિયમની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। દરમિયાન લોકોનું ટોળું એકસાથે ઉમટી પડતા ભારે અફરાતફરી મચી હતી। હજારો ચાહકો એક સાથે પહોંચવાના કારણે અનેક એન્ટ્રી ગેટ પર નાસભાગ મચવાની ઘટના બની હતી, જેમાં 11 લોકોના મોત અને 33 લોકો ઘાયલ થયા છે। ઘટના વખતે ચિન્નસ્વામી સ્ટેડિયમમાં બેંગલુરુની ટીમ હાજર હતી। જ્યારે વિરાટ કોહલી મંચ પર બોલવા પહોંચ્યો ત્યારે સ્ટેડિયમમાં હજારો લોકોએ RCBના નારા શરૂ કરી દીધા હતા। તેઓ કોહલીને પણ ચીયર કરવા લાગ્યા હતા। હજારો ચાહકોનો ઘોંઘાટ હોવાના કારણે કોહલીને બોલી શક્યો ન હતો। છેવટે કોહલીએ કહ્યું કે મારી પાસે વધુ સમય નથી, અમારે કાર્યક્રમને ઝડપથી પૂર્ણ કરવાનો છે। તેણે ચાહકોનો આભાર માની કહ્યું કે તમારા બધાની પ્રાર્થનાના કારણે અમે આ ટ્રોફી જીત્યા છીએ। અમે લાંબા અંતરાલ બાદ ટ્રોફી જીત્યા છીએ। બીજી તરફ RCBના સુકાની રજત પાટીદારે કહ્યું કે અમને દેશભરના કરોડો લોકોએ સપોર્ટ કર્યો છે। અમે તમામ લોકોનો આભાર માનીએ છીએ। ત્યારબાદ ટીમે ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવ્યું હતું, પરંતુ નાસભાગના કારણે કાર્યક્રમ 10 મિનિટમાં પૂરો કરી દેવાયો હતો। કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી DK શિવકુમારે કહ્યું કે મેં પોલીસ કમિશનર અને તમામ અધિકારીઓ સાથે વાત કરી છે। હું પછી હોસ્પિટલ જઈશ। હું તે ડોક્ટરોને પરેશાન કરવા માંગતો નથી, જેઓ દર્દીઓની સારવાર કરી રહ્યા છે। ઘટનામાં કેટલાક લોકોના મોત થયા છે, તેની સંખ્યા હજુ કહી શકાય તેમ નથી। અમે લોકોને શાંત રહેવાની અપીલ કરીએ છીએ। અમે કાર્યક્રમનો ટૂંકાવી દીધો છે। કાર્યક્રમ 10 મિનિટમાં જ પૂર્ણ કરી દેવાયો છે। અમે સ્થિતિને સામાન્ય કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।